તારા છેલ્લો સમય આવી જાય આપણો, હા કલ્પના છૂટે એવી નથી. હા છે કે મુશ્કેલ ગજબ વાત છે. ભગવાનની તો ઘણા આજે ફરે બરાબર નહીં કે મોક્ષ આટું થાય કે હું તને મનુષ્ય અવતાર આપો, હવે કાંઈક તું તારું કરી લેજે. અટાનગર થી ગોથા જ મેરે ખોટી વાત કહેતા રહે. મનુષ્ય બનાવ્યો એટલે મનુષ્યને હાથમાં છે મારે ક્યાં જવાનું છે, બસ પણ એ ક્યાં જાય એ મનુષ્યની મરજી. આમાં ભગવાન તો મનુષ્ય જન્મ આપ્યો એ પણ મોટી વાત છે. ખોટી વાત. હા બરાબર. 84 ઘણી મુશ્કેલ છે, બહુ દુઃખદાયક છે. એકવાર ઉલટો પડી જાય તો એને મરવું પડે, બરોબર ને? ગમે એટલી કોશિશ કરો તો થાય નહીં. હા ને વધારે કરીને એવું ઉલટું જ પડી જાય, સીધા તો એક પગલા કે બે પગલા જ હાલે. શ્રી કૃષ્ણ મહારાજ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ દેવોને દુર્લભ મનુષ્ય જન્મ તમને આપ્યો છે. હે અર્જુન, આ મનુષ્ય જન્મનો તમે સદ ઉપયોગ કરી લો, પોતાની આત્માને જાણી લો. ધ્યાન યોગનો અભ્યાસ કરીને ધ્યાનથી સમાધિ તરફ જાઓ અને પોતાનો મોક્ષ કરો. મોક્ષ કરવા માટે આ જન્મ મળ્યો છે. તમે આ માયાજાલમાં અજ્ઞાનમાં પોતાનો જન્મ નાખો, એનેથી તમારી 84માં તમને જવું પડશે ને બહુ દુઃખ ભોગવવું પડે. હે અર્જુન, હવે તું જાગ અને ધ્યાન ભજનમાં લાગ. ધ્યાન ભજન છે મોક્ષનો માર્ગ, ધ્યાન છે માર્ગ અને સમાધિ છે મંજિલ. આ માર્ગમાં સૌથી પહેલાં એવા તત્વદર્શી સદગુરુના શરણમાં જઈને પોતે પોતાના તન મન અને ધન અર્પણ કરો. એ અર્પણ કરવાથી એ ગુરુ મહારાજ તમારા ઉપર ખુશ થાય અને કૃપા કરે તો તમને પલમે પાર ઉતારે. તમે ગુરુ મહારાજને તન મન ધન અર્પણ ના કરો, એની વાત તમે ના માનો તો 10 લાખ જન્મમાં તમે ભક્તિ કરો, આગળ ના જઈ શકો. તમારો રસ્તો બંધ છે, એ ખુલે છે સદગુરુની સેવાથી, સદગુરુના શરણમાં રહેવાથી, સદગુરુને સમર્પિત થવાથી. તન મન ધન સતગુરુજીને અર્પો, વસન ગુરુજી વારા લેણા, મન મેરા ગુરુ શરણમય રહેણા. ગુરુ આજ્ઞાકારી શિષ્ય ધ્યાન ભજનનો અભ્યાસ કરે તરત જ એને ફલ મળે ને એનો મોક્ષ થાય આ જન્મમાં જ.